નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 23 ગર્ભગિરિના વિશાળ ભંડારાનું વૃત્તાંત. નમસ્તે સતે જગત્કારણાય નમસ્તે ચિત્તે સર્વલોકાશ્રયાય નમો અદ્વૈત તત્વાય મુક્તિપ્રદાય નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય. જગતના કારણરૂપ સત્ય સ્વરૂપ પરમેશ્વર, તમને અમારા નમસ્કાર હો. સર્વલોકના આધાર ચિત્ત સ્વરૂપ પરમાત્મા, તમને અમારા પ્રણામ હો. મુક્તિદાતા અદ્વૈત સ્વરૂપ પરમાત્મા, તમને અમારા વંદન હો. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. નાથ પંથના યોગીઓની અદ્ભુત સિદ્ધિ અને અપ્રતિમ સામર્થ્ય તેમજ એમની પ્રજ્ઞા પારમિતાનું તપોજ્વલ દ્રષ્ટાંત આપણે 22મા અધ્યાયમાં જોયું. ગુરુ અને શિષ્ય બંને એકબીજાથી સવાયા, છતાં માન, મર્યાદા અને વિનય, વિવેક તેમજ આચાર વિચારમાં વિશ્વમાન્ય રેખા બેમાંથી એકે કદી ઓળંગી નહીં. આજ એમની મહાનતા અને આત્મગૌરવ તેમજ આત્મસન્માનનું પરિબળ છે. આ રસામૃત પીવા અને પચાવવા માટે આ મહાન સંતોની કૃપા અતિ આવશ્યક છે. ચાલો આપણે એમની કેડીએ આગળ વધી આ કૃપા પ્રસાદીને લાયક બનીએ. મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષનાથ મીનનાથના સજીવન થવાના પ્રસંગમાં એકબીજાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને અગમ નિગમની વાતો કરતા તીર્થાટને આગળ વધ્યા. એમ કરતા તે લોકો તેલંગણ પ્રદેશમાં ગોદાવરીના સમુદ્ર સંગમ સ્થાને આવી પહોંચ્યા. સંગમમાં ભાવપૂર્વક સ્નાન કરીને સંધ્યા વંદન વગેરે પતાવી શિવજીના પાર્થિવ લિંગની પૂજા કરી પછી ગોદાવરીને કિનારે કિનારે પશ્ચિમ દિશામાં આગળ વધતા દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક પરળી વૈજનાથનું પરમધામ આવ્યું. ત્યાં ભાવથી પૂજા કરી ગોદા તીર્થના માર્ગે આગળ વધ્યા. હવે ઘનઘોર જંગલ શરૂ થયું. આગળ ચાલતા જંગલમાં મંગલ સમૂહ વાલ્મીકી સ્થાન આવ્યું. આ સુંદર સ્થળ ગર્ભગિરી પર્વતની ગોદમાં આવેલું છે. મત્સ્યેન્દ્રનાથે ત્યાં મુકામ કર્યો. ગાઢ અરણ્ય પ્રદેશમાં ગગનચુંબી તરુવરો, વૃક્ષો અને વેલીઓ છવાઈ ગયા છે. જમીન પર ઊંચું ઘાસ ઉગી નીકળ્યું છે. ચાલવાને માટે વાટ કે કેડી જેવું કંઈ નથી. પવનને લીધે તરુવરોના સૂકા પાન અને સૂકી ડાળીઓએ કર્કશ અવાજ કરીને વાતાવરણને ભયાનક બનાવ્યું છે. વળી વાઘ, વરુ, દીપડા અને ચિત્તા જેવા હિંસક પ્રાણીઓની ગર્જના વારે ઘડીએ સંભળાઈ રહી છે. ભોંડ અને રીંછ પણ ઉન્મત્ત બનીને આમ તેમ ભટકી રહ્યા છે. ઝાડની ડાળીઓ અને વેલીઓ એટલી સઘન ફેલાયેલી છે કે સૂર્યના કિરણો જમીન સુધી પહોંચતા નથી. જાણે સૂર્યોદય થયો જ નથી એવું ગમગીન વાતાવરણ ચોમેર ફેલાયેલું છે. જાત જાતના વૃક્ષો, વેલીઓ, કંટક ઝાડો, બાવળ, ખેર, સાગ, સીસમ અને બોરડી, પલાસ વગેરે આડેધડ ઉગી નીકળ્યા છે. તડકા છાયાને લીધે સોનાની જાળી જેવા લાગતા વનખંડમાં એક સુંદર સુરમ્ય સ્થળે પર્ણકુટી ઊભી કરીને તેમાં ઘાસ પાનની પથારી કરી ગોરક્ષ તેમજ મત્સ્યેન્દ્રનાથે શરીરને આરામ આપ્યો. આવા સુંદર વન પ્રદેશમાં વનદેવીએ જાણે લીલી હરિયાળીઓનો સાડું પરિધાન કર્યો છે. કાનોમાં કર્ણ ફૂલોના કુંડળ પહેર્યા છે. ગળામાં કેસુડાના ફૂલની માળા શોભી રહી છે. આકાશમાં સૂરજ ઉગતા તડકો કૂણો કૂણો લાગી રહ્યો છે. જાણે પરપુરુષને જોતા સુશીલ સન્નારી શરમાઈ રહી હોય એમ લાગે છે. આવા અતિ રમણીય અરણ્ય પ્રદેશમાં ક્યાંય ઉઘાડો ભૂમિખંડ જણાતો નથી જ્યાં વસ્તી હોય.
મત્સ્યેન્દ્રનાથે મનમાં ને મનમાં ગોરક્ષની ધન લાલસાનું માપ કાઢવાનું વિચાર્યું અને એક તરકટ રચ્યું. મુખ પર ગભરાટ અને આશંકાનો ભાવ લાવી મત્સ્યેન્દ્રે જોડી ફંફોસી, કારણ કે જોડીમાં મૈનાકીનીએ આપેલી સોનાની ઈંટ હતી. એ કોઈ ચોરી જાય તો? ખરેખર તો ગોરક્ષના લોભ અને સ્વાર્થનું માપ કાઢવાની આ પરીક્ષા હતી. નહીં તો મત્સ્યેન્દ્રનાથ સમા મહાપ્રતાપી અને શક્તિશાળી યોગી પાસે ચોર ફરકે ખરો? આમ મત્સ્યેન્દ્રનાથે જોડીમાં સોનાની ઈંટ તપાસતા ગોરક્ષને કહ્યું, હે વત્સ, આ ઘનઘોર જંગલમાં ક્યાંક ચોર આવી ચડે તો? તું કહે અહીં કંઈ ભય જેવું તો નથી ને? કારણ કે મને તો આ ધોળે દિવસે તારા દેખાય એવા જંગલમાં બીક લાગે છે. મત્સ્યેન્દ્રનાથે આમ ચોરની બીક બતાવતા ગોરક્ષે મનમાં વિચાર્યું, ગુરુજીના મનમાં ચોરની બીક પેસવાનું કારણ શું? નક્કી એમની પાસે કંઈક ધન વગેરે હોવું જોઈએ, તો જ એમને આવો વિચાર આવે. પછી પ્રગટપણે ગુરુજીને કહ્યું, હે ગુરુજી, ફૂલને માટે કંઈ ઝાડનો નાશ ન થાય, પણ આપની પાસે ભયનું કારણરૂપ કંઈક હશે. તો આ શબ્દોની ભ્રાંતિ છે કે વાસ્તવિકતા, તે વિશે કંઈ પ્રકાશ પાડો. આમ કહીને ગોરક્ષે મૂંગા મોએ આગળ ચાલવા માંડ્યું. ઘોર અરણ્યમાં ડગલે ને પગલે ઊંડી કોતરો અને ભયાનક ઝાડી ઝાંખરા આવવા લાગ્યા. જેમ જેમ જંગલની ભયંકરતા વધતી ગઈ તેમ તેમ મત્સ્યેન્દ્રે ગોરક્ષને વારી વારીને પૂછવા માંડ્યું, વત્સ, જંગલ કઠોર અને કર્કશ લાગી રહ્યું છે, તો મને કહે કે અહીં ચોર ડાકુઓનો ભય તો નથી ને? પણ ગોરક્ષે કંઈ જવાબ આપ્યો નહીં. જેવી રીતે વિશ્વામિત્ર જેવા મહાપ્રતાપી સમર્થ ઋષિએ યજ્ઞના રક્ષણ માટે બાળક શ્રી રામની દશરથ પાસે માંગણી કરી અને કંઈ ઉત્તર મળ્યો નહીં, તેવી જ રીતે ગોરક્ષે પણ મૌન રહેવું ઉચિત માન્યું. આગળ ચાલતા રસ્તો સાફ સુથરો આવ્યો. વળી આગળ વધ્યા ત્યાં સ્વચ્છ પાણીનો ઝરો દેખાયો. એ જોઈને મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષને કહ્યું, વત્સ ગોરક્ષા, અહીં સ્વચ્છ પાણીનો ઝરો છે. હું જરા અહીં થોભીને શૌચ કર્મ આદિ વિધિ પતાવું છું, તો તું મારી જોડી લઈને આગળ ચાલવા માંડ અને થોડું આગળ જઈને થોભજે, હું પાછળ આવું છું. ગોરક્ષે ખાંધે મીનનાથને બેસાડી કાંખમાં જોડી ફેરવીને આગળ ચાલવા માંડ્યું. જોડી અતિ વજનદાર લાગી. ગોરક્ષને મનમાં થયું, નક્કી ખરો ભય આ જોડીમાં જ છે. આમ કહેતા એ આગળ વધ્યા. થોડે દૂર જઈને એક સ્થળે ખભેથી જોડી ઉતારી પછી અંદર હાથ નાખીને જોયું તો જગારા મારતી સોનાની ઈંટ દેખાઈ. મનમાં વિચાર્યું, ગુરુજીના ભયનું કારણ આ ઈંટ જ છે. પછી બાજુમાં ઉગેલા ઊંચા ઘાસના બીડમાં ઘા કરીને ફેંકી દીધી અને એના જેવા જ કદનો અને વજનનો પથ્થર લઈ જોડીમાં પહેલાં ઈંટ જેમ હતી તેમ જ મૂકી દીધો. પછી જાણે કંઈ બન્યું નથી એ પ્રમાણે મીનનાથને ખભે બેસાડી કાંખમાં જોડી ભેરવીને ઝડપથી પાછું ચાલવા માંડ્યું. એમ 1.5 યોજન દૂર ગયા હશે ત્યાં રસ્તામાં તરુવરનો છાંયડો દીઠો. ગોરક્ષને થયું, અહીં જરા વિશ્રામ કરીએ અને નાથની રાહ જોઈએ. એ ઉમરાનું વૃક્ષ હતું. નજીક જઈને જોયું તો પોખરાણી તીરે વામતીર્થ નામે સ્થળ હતું. ત્યાં આગળ ગોરક્ષનાથે ખાંધ પરથી મીનનાથને નીચે ઉતાર્યા અને ખભા પરથી જોડી ઉતારી તેમાંથી કમંડળ કાઢીને પોખરાણીમાં જઈને સ્નાન સંધ્યા અટોપી. મીનનાથને પણ સ્નાન કરાવ્યું. એવામાં મત્સ્યેન્દ્રનાથ પણ ઉતાવળા ચાલતા ત્યાં આવી પહોંચ્યા. તેમણે પણ સ્નાન સંધ્યા વંદન વગેરે પતાવ્યા. પછી બધાએ ત્યાં પોતપોતાના નિત્ય કર્મ સંપન્ન કરી વિશ્રામ કર્યો. આરામ કરતાં કરતાં મત્સ્યેન્દ્રનાથે વળી પાછી જૂની વાત ઉખેડતા કહ્યું,
અરે વત્સ ગોરક્ષા, કર્કશ અને ભયાનક જંગલ તો અહીં પણ છે. મને ડર લાગે છે. શું આગળ ઉપર પણ આવું ઘોર જંગલ છે? ગોરક્ષે પૂછ્યું, હે ગુરુદેવ, આગળ પણ આવું જંગલ હોય તેથી શું? મત્સ્યેન્દ્રનાથે જવાબમાં કહ્યું, જંગલમાં ચોર લૂંટારાનો ભય ખરો કે? ગોરક્ષે હસતા હસતા જવાબ આપ્યો, મહારાજ, જે જડ વસ્તુનો તમને ભય હતો તે તો હવે પાછળ રસ્તે રહી ગઈ. પછી હવે ડર શાનો? માટે હવે સ્વસ્થ થઈ જાઓ પ્રભો. ખરેખર તો રસ્તામાં જે જડ વસ્તુ છોડી દીધી તે જ ભયનું ખરું કારણ હતું. હવે આપણી પાસે બીવા જેવું કંઈ નથી. ત્યારે મત્સ્યેન્દ્રનાથે કહ્યું, અરે ભાઈ, સ્ત્રીયા રાજમાંથી નીકળતી વેળાએ મેનાકિનીએ ભેટમાં આપેલી સોનાની ઈંટ મારી જોડીમાં જ છે, એટલે જંગલમાં ડર તો લાગે જ ને. ત્યારે ગોરક્ષનાથે જણાવ્યું, ગુરુદેવ, જે નાશવંત જડ વસ્તુનો ડર છે તે તો હવે નથી, પછી શું? ગોરક્ષનાથે એમ કહેતા જ મત્સ્યેન્દ્રનાથનું મોઢું ઉદાસ થઈ ગયું. ગોરક્ષનાથે ગુરુદેવ મત્સ્યેન્દ્રનો હાથ પકડીને ગર્ભગિરી પર્વતના રસ્તે આગળ ચાલવા માંડ્યું. પર્વત શિખર પર પહોંચતા મત્સ્યેન્દ્રનાથના મૌનનો અર્થ સમજીને 2 ઘડી વિશ્રામ કરવા થોભ્યા. ગોરક્ષે પછી ગુરુજીને કહ્યું કે હું જરા ફરી આવું. એમ કહીને પોતાના વસ્ત્રો પહેરી પોતાની જોડી ખભે ભેરવી ચાલવા માંડ્યું. આ બાજુ મત્સ્યેન્દ્રનાથે પોતાની જોડી પાસે લઈને અંદર ઈંટની તપાસ કરી તો ત્યાં ઈંટની જગ્યાએ પથ્થરનો ટુકડો જોયો. એ જોઈને તરત જ એ તો જમીન પર પડીને આળોટવા લાગ્યા અને આક્રંદ કરવા લાગ્યા. અરે રે, મારી સોનાની ઈંટ ક્યાં ગઈ? નક્કી તે જ જાણી જોઈને મારી કિંમતી ઈંટ ગુમ કરી છે. અરે રે, હવે હું શું કરું? ક્યાં શોધું? રાણીએ મને સોનું આપ્યું તે પણ મારાથી સચવાયું નહીં. હાથમાંથી સોનું ગુમ થાય તો દેવનો કોપ ઉતરે. અરે રે, મારા પર દેવની કેવી અવકૃપા થઈ. એમ કહીને ઠેર ઠેર ભાગદોડ કરીને ઈંટની શોધ કરવા લાગ્યા. આવી જાત જાતની ચેષ્ટાઓ અને ચેનચાળાથી હાહાકાર મચાવી મૂક્યો. ગોરક્ષની પાસે દોડતા આવીને કહેવા લાગ્યા, તે જ મારું સોનું સંતાડી રાખ્યું છે. તને જન્મથી માંડીને મેં ઉછેર્યો, શિક્ષા આપી, મોટો કર્યો, તેનો બદલો તે આ રીતે વાળ્યો. આથી ગોરક્ષનાથને ઘણું ખરાબ લાગ્યું. તેણે તરત જ મત્સ્યેન્દ્રનાથનો હાથ પકડી ગર્ભગિરી પર્વતના સીધા ચઢાણનો માર્ગ ગ્રહણ કર્યો. શિખર પર આવીને લઘુશંકા કરી પછી સિદ્ધ યોગ મંત્ર જપીને કનકવર્ણી મંત્રધારનું આવાહન કર્યું તો આખો ગર્ભગિરી પર્વત ઝળહળતા સોનાનો થઈ ગયો. એકદમ શુદ્ધ 100 ટચ સોનું જોઈ લો. પછી ગુરુદેવને પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ, આ રહ્યો સાચા સોનાનો આખો ડુંગર. જેટલું જોઈએ તેટલું સોનું લઈ લો. મત્સ્યેન્દ્રનાથે પોતાની નજરે દેદીપ્યમાન સોનાનો ઝઘારા મારતો પર્વત જોયો. એ અત્યંત પ્રસન્ન થઈને ગોરક્ષને કહેવા લાગ્યા, ધન્ય ધન્ય ગોરક્ષ. ગોરક્ષે કહ્યું, ગુરુદેવ, જોઈએ એટલું સોનું લઈ લો, હું ફરીથી કહું છું. ત્યારે અત્યંત ભાવુકતાથી મત્સ્યેન્દ્રનાથે કહ્યું, વત્સ, તું મળ્યો છે એ જ મારે માટે મોટામાં મોટો લાભ છે. પછી અતિ પ્રેમથી છાતી સરસા ચાપીને કહ્યું, હે પુત્ર, તને ધન્ય છે. તું સકળ સિદ્ધિઓના સ્વામી તરીકે જગતમાં ઓળખાશે. પછી તારાથી વધારે મારે શું જોઈએ? સોનાને પણ હું શું કરું? હાથમાંનો રાજહંસ છોડીને કાગડાને શા માટે પકડું? ઘરમાં કામધેનુ હોય અને ઘરે ઘર છાસ માટે ફાફા શા માટે મારવા? ચિંતામણી હાજર છે તો ચિંતા શું કરવી? હે વત્સ, તને શું ખબર? પણ તારે લીધે મને શું લાભ થયો છે તે હું જ જાણું છું. માટે ભાઈ, મારે સોનાનું શું કરવું?
મારે માટે તું જ સુવર્ણ ભંડાર સમો છે. મત્સ્યેન્દ્રનાથનું આવું મધુર સંભાષણ સાંભળીને ગોરક્ષ મનમાં વિચાર કરવા લાગ્યા કે આજ સુધી ગુરુદેવ કનકજોડીની ચિંતા કરતા હતા. એક સોનાની ઈંટ માટે આક્રંદ કરતા હતા, વિલાપ કરતા હતા, ગમે તેમ બોલતા બબડતા હતા. તેનું કારણ શું? એની મનોકામનાનું મૂળ મારે જાણવું જોઈએ. ગોરક્ષનાથના મનના વિચાર અને ભાવના જાણીને મત્સ્યેન્દ્રનાથ બોલ્યા, વત્સ, ઘણા સમયથી મારા હૃદયમાં એક ઈચ્છા જાગી છે કે આપણા દેશમાં જઈને સોનું વેચીને તેમાંથી ઘણા બધા સાધુ સંતોને જમાડવા, એક મોટો ભંડારો કરવો. આથી જ મેં સોનું સંતાડી રાખ્યું હતું. ગોરક્ષનાથે કહ્યું, તો તમારી એ મનોકામના હું જરૂર પૂર્ણ કરીશ. ગોરક્ષનાથે ગંધર્વાસ્ત્રનું સ્મરણ કરી ચપટી ભસ્મ લઈ સ્વર્ગ તરફ ફેંકી. આથી સ્વર્ગમાંથી ચિત્રસેન પૃથ્વી પર ઉતરી આવ્યા. ગોરક્ષનાથને પ્રણામ કરી બે હાથ જોડી કહેવા લાગ્યા, આજ્ઞા આપો મહારાજ, મારે શું કરવાનું છે? ગોરક્ષનાથે કહ્યું, હે ગંધર્વરાજ, બીજા થોડા ગંધર્વોની મદદ લો. તેમને પૃથ્વી પર મોકલીને એક જબરજસ્ત સાધુ મેળાનું આયોજન કરો. નાના મોટા વૈરાગી, જપી, તપી, સાધુ, સંન્યાસી વગેરેને ભેગા કરો અને સુરવર, ગંધર્વ, દેવ, દાનવ, કિન્નરો વગેરેને પણ બોલાવો. પછી એક મોટા ભંડારાનું આયોજન કરી બધાને માટે અતિ સુંદર મેવા, મીઠાઈ અને પકવાનયુક્ત ભોજનનો પ્રબંધ કરો. ચિત્રસેને 100 ગાંધર્વોને સાધુ મેળાના આયોજન માટે પસંદ કરીને 10 દિશાઓમાં દેવો, દાનવો, કિન્નરો, ગાંધર્વો, અશ્વિની કુમાર તેમજ અષ્ટવસુઓ ઉપરાંત જપી, તપી, યોગશીલ સાધુ સંતોને આમંત્રણ આપવા મોકલી આપ્યા. આમંત્રિતોની અપરિમિત યાદીમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નવનાથાદિ ઋષિમંડળ, સુખ, દત્તાત્રેય, યાજ્ઞવલ્ક્ય, વશિષ્ઠ, વામદેવ, કપિલ, વ્યાસ તેમજ પરાશર, નારદ, વાલ્મીકી વગેરે પણ હતા. તેમજ 88,000 ઋષિ સમૂહો, દેવ, કિન્નરો, ગણ ગંધર્વો પણ હતા. મત્સ્યેન્દ્રનાથના નામે આમંત્રણ ફર્યા હોય બધા જ ખૂબ આનંદ અને ઉત્સાહમાં ગર્ભગિરી પર્વતસ્થાનમાં આવવા લાગ્યા. આકાશ માર્ગે વિમાન દ્વારા વસુનાથ ઉપરીચર વસુ પણ આવી પહોંચ્યા. તેણે આવતાની વારમાં જ મત્સ્યેન્દ્રને કિલોતડાનો વૃત્તાંત કહ્યો. મેનાકીની ધરતીનું સ્ત્રીયારાજનું નિવાસસ્થાન છોડીને પછી સ્વર્ગમાં સિંહલ દ્વીપમાં પોતાના સ્થાને પાછી ફરીને અત્યંત વિરહ વેદનામાં દિવસો ગુજારી રહી છે. શરીર એકદમ ક્ષીણ થઈ ગયું છે. તમને મળવાની ઉત્કટ ઈચ્છા હોવા છતાં કેવી રીતે આવે? તેણે તમારા તેમજ ગોરક્ષ અને મીનના ખબર અંતર પૂછ્યા છે. ત્યારે મત્સ્યેન્દ્રનાથે અતિ ભાવુકતાથી સંદેશો આપ્યો કે અમે ત્રણેય જણા પ્રભુ કૃપાથી ખૂબ આનંદમાં છીએ. પછી તો ઇન્દ્રદેવ તેમજ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર વગેરે પોતપોતાના વાહનોમાં ઉતરવા લાગ્યા. મત્સ્યેન્દ્ર બધાને ખૂબ ભાવ અને પ્રેમથી ભેટીને આવકારવા લાગ્યા. દરેકને નક્કી કરેલા સ્થાને ઉતારા આપ્યા. વ્યવસ્થા અને સુવિધા તેમજ સંરચના અને આયોજનના બધા ભારોભાર વખાણ કરવા લાગ્યા. સર્વત્ર અહોરૂપમ, અહોધ્વનિ સંભળાવા લાગ્યું. સમગ્ર સાધુ મેળા સંમેલનની વ્યવસ્થા ગોરક્ષના હાથમાં હતી. તેમની મદદમાં ચિત્રસેન તેમજ ગંધર્વ મંડળી અને અગણિત શિષ્યોનો સમુદાય હતો. આગંતુક સર્વને આવકાર અને ઉતારા અપાઈ ગયા પછી મત્સ્યેન્દ્રનાથને જરાક પરવારેલા જોઈને ગોરક્ષે પાસે આવીને ધીમેથી પૂછ્યું, હે ગુરુદેવ, તમારી ઈચ્છા મુજબ દેવ, દાનવ, કિન્નર, ગાંધર્વ અપરિમિત સંખ્યામાં ભેગા થયા છે. હવે તમારી સુવર્ણ ઈંટ લાવી આપું છું. તેમાંથી સકળ સમુદાયના ભોજનનો પ્રબંધ
યથોચિત યથેચ્છ કરો. અત્યંત ભાવ વિભોર અને ગદગદિત થઈને મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષને કહ્યું, હે પ્રિય શિષ્ય ગોરક્ષા, હવે મારે સુવર્ણ ઈંટની શી જરૂર? તારા જેવા શિષ્ય મારી પાસે મારી સેવામાં હાજર છે, પછી મને ચિંતા શાની? ગુરુદેવના અતિ પ્રેમાળ વચનો સાંભળી ગોરક્ષની આંખો અશ્રુભીની થઈ ગઈ. ગળામાંથી રૂંધાઈને શબ્દો નીકળ્યા, હે ગુરુ મહારાજ, આપની કૃપાના પ્રતાપે જ આ બધું શક્ય બન્યું છે. આમ કહીને ગુરુચરણમાં મસ્તક મૂકી દીધું. પછી તો સદ્ગુરુની અસીમ કૃપા સર્વત્ર છવાઈ ગઈ. અષ્ટસિદ્ધિઓ, અણિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, મહિમા, વસિત્વ, ઈશિત્વ અને 8મી પ્રતિમા બધી ભેગી થઈને ગોરક્ષના ચરણોમાં માથું નમાવીને આજ્ઞા માંગવા લાગી. ગોરક્ષનાથે સર્વ સિદ્ધિઓને, સાધુ સંત અને દેવગણોને સડરસ ભોજનથી તૃપ્ત કરવાની આજ્ઞા કરી. અતિ હર્ષથી ગોરક્ષને વંદન કરીને બધી સિદ્ધિઓ પોતપોતાના કામે વળગી. જળ દેવતાએ પીવાના તેમજ નાહવા ધોવા અને રસોઈ માટે ઉત્તમ પાણીનો પ્રબંધ કર્યો. વાયુદેવે સર્વ આમંત્રિત મહેમાનોને તાપ કે બફારો ન લાગે તે માટે સુરમ્ય મલયાનિલની વ્યવસ્થા કરી. ગંધર્વોએ પીરસવાની જવાબદારી લીધી. યક્ષો અને કિન્નરોએ આગતા સ્વાગતા અને મુખવાસ માટે તૈયારી બતાવી. સંમેલનની કાર્યવાહી અને સમાચારની ઉદ્ઘોષણા માટે અષ્ટવસુઓ કામે લાગ્યા. સમગ્ર પરિસરમાં સંરક્ષણ વ્યવસ્થા અને ચોકી વગેરેની જવાબદારી ભૈરવને સોંપવામાં આવી. ગંગા અને જમનાના તીર્થમાંથી જળ વહનનું કામ જળદેવીએ ઉપાડ્યું. ગાયન વાદનની જિમ્મેદારી નારદ તેમજ કિન્નરો અને અપ્સરાઓએ ઉપાડી લીધી. ઉપરીચર વસુ દ્વારા બધાને દક્ષિણા વહેંચવાનું કામ ઉપાડી લેવામાં આવ્યું. બધાને પંક્તિબંધ બેસાડીને મત્સ્યેન્દ્રનાથે ભાવપૂર્વક સકળ સમૂહની પ્રદક્ષિણા કરી. જમ્યા પછી એઠી પત્રાવલીઓ ઉપાડવાનું પવિત્ર કામ ઉમાપતિ શંકરે જાતે સંભાળ્યું. આમ અતિ આનંદ ઉત્સાહપૂર્વક આ સુકાર્યનો આરંભ થયો. દરેકે પોતપોતાને હસ્તકનું કામ અતિ ઉલટ અને ઉમંગથી ઉપાડી લીધું. આમ અદ્ભુત વ્યવસ્થા અને આયોજનને લીધે સકળ સમારોહ ખૂબ જ દબદબાપૂર્વક ઉજવાયો. સર્વત્ર આનંદ છવાઈ ગયો. ત્યારે ગોરક્ષના ચિત્તમાં અચાનક ગહિનીનાથનો ખ્યાલ આવ્યો. એની અનુપસ્થિતિ અકળાવનારી હતી. ગોરક્ષે મત્સ્યેન્દ્રનું ધ્યાન એમાં ખેંચ્યું. ગુરુદેવ, આપણા સંમેલનમાં સમગ્ર સાધુ, સંન્યાસી, જતી, યોગી વગેરે આવ્યા છે, પણ ગહિનીનાથ જણાતા નથી, તો તેને બોલાવવા જોઈએ. મત્સ્યેન્દ્રનાથની આજ્ઞાથી સુલોચના ગાંધર્વે કનકગિરી ગામે જઈ મધુ વિપ્ર સપરિવાર 7 વર્ષના ગહિનીનાથને સાથે લઈને સાધુ સંમેલનમાં આવી પહોંચ્યા. નાનકડા ગહનીને ખોળા પર બેસાડીને મત્સ્યેન્દ્રનાથે અતિ પ્રેમથી તેના કપાળે ચુંબન કર્યું. પછી તેના માથે હાથ ફેરવીને આનંદ વ્યક્ત કર્યો. ત્યાં હાજર એવા બધાને અવતારી ગેબી પુરુષ કરભંજન સ્વરૂપ ગહિનીનાથની ઓળખાણ કરાવી. આનંદના આ પરમ અવસરે શંકર ભગવાને કહ્યું, આ નિવૃત્તિ રૂપ બાળકને મારે ત્યાં મોકલી આપજો. એને હું મારા હસ્તે અનુગ્રહ આપીને બધી વિદ્યાઓમાં પારંગત કરીશ. હું જ એનો ગુરુ થઈશ. શંકરજીના અનુપમ વચનો સાંભળીને ગોરક્ષને પરમ આનંદ થયો. તેણે ભગવાન શંકરનો હાથ તત્કાળ ગહિનીનાથના માથા પર મુકાવી એને બ્રહ્મપરાયણ કર્યો.
સકળ સાધુ સંતોની હાજરીમાં ગહિનીનાથનો દીક્ષા સમારંભ 1 મહિના સુધી ખૂબ જ આનંદથી ઉજવાયો. પછી ગોરક્ષનાથે કુબેરને કહ્યું કે આ ગર્ભગીરી કે જે આખો સોનાનો છે તે લઈ જા અને તેના બદલામાં આ બધા સાધુ સંતો મહંતોને એ લોકોની મહત્તા અને પદના પ્રમાણમાં દક્ષિણા પ્રદાન કર. કુબેરને આ આજ્ઞા પોતાના માન અને ગૌરવ વધારનારી લાગી. એણે અતિ આનંદથી કહ્યું, આ સુવર્ણગીરી ભલે અહીં રહ્યો, મારા ધન ભંડારમાં કંઈ કમી નથી. હું મારી મરજી પ્રમાણે બધાને યથેચ્છ ધન દાન દક્ષિણા અને વસ્ત્રાલંકાર આપીશ. પછી કુબેરે બધી સામગ્રી તત્કાળ ત્યાં હાજર કરી અને દરેકને તેમની મહત્તા મુજબ વસ્ત્રાલંકાર અને વિપુલ ધન દક્ષિણા રૂપે આપીને પરમ સંતોષ અનુભવ્યો. અત્યંત માન પાન અને ઇનામથી સંતુષ્ટ થઈને ત્યાં ભેગા થયેલા બધા સાધુ સંતો દેવ દાનવો વગેરે પોતપોતાના સ્થાને જવા પોતપોતાના વાહનો લઈને નીકળવા લાગ્યા. પછી મત્સ્યેન્દ્રનાથે ત્યાં જ રહીને ગહિનીનાથને અભ્યાસ કરાવવા માંડ્યો. મત્સ્યેન્દ્રનાથના પિતા ઉપરીચર વસુ સ્વસ્થાને જતાં પહેલાં મત્સ્યેન્દ્રનાથને મળવા પધાર્યા. તેની સાથે મીનનાથને સિંહલ દ્વીપમાં તેની માતા પાસે મોકલાવવામાં આવ્યો. ઉપરીચર વસુએ મીનનાથને કિલોટડાને સોંપ્યો અને મત્સ્યેન્દ્રનાથનો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેમજ કહ્યું, એકવાર તને જરૂર મત્સ્યેન્દ્રનાથના નજરો નજર દર્શન થશે. આટલું કહીને ઉપરીચર વસુ પોતાના સ્થાને જતા રહ્યા. આ તરફ કિલોતડાએ મીનનાથને અતિ પ્રેમથી હૈયા સાથે ચાપીને મસ્તકે ચુંબન કર્યું. આ તરફ ગર્ભગીરીમાં ગહિનીનાથનો અભ્યાસ ચાલી રહ્યો છે. તે વેળાએ ત્યાં મત્સ્યેન્દ્રનાથ ઉપરાંત શંકરજી પણ હાજર છે. અદ્રશ્યાસ્ત્રનો પ્રયોગ કરીને ગર્ભગીરી પર્વત જે સોનાનો હતો તેને પાછો અસલ સ્થિતિમાં આણીને કુબેર પણ નીકળી ગયા. એ સ્થાનના આદિદેવ મહાતાર દેવ નામે હજુ ત્યાં હાજર જ છે. તેમના કથના અનુસાર ત્યાંથી પશ્ચિમ દિશામાં મઢી નામક ગામે કાનિફાનાથ શિષ્યોના મોટા સમૂહ સાથે રહ્યા છે. પૂર્વમાં મહી પર્વતમાં જાલંધરનો નિવાસ છે. દક્ષિણમાં મત્સ્યેન્દ્રનાથનું નિવાસસ્થાન આવેલું છે. વળી ત્યાં પૈલ પર્વતમાળામાં નાગનાથ વડવા નલથી વીંટળાઈને રહ્યા છે. જ્યારે રેવણ સિદ્ધ રેવણનાથ વિટે ગ્રામમાં વસી રહ્યા છે અને વામ તીર્થ ગર્ભાદ્રી પર્વતમાળામાં ગોરક્ષનાથનું બેસણું છે. સાથે શિષ્યોનો સમુદાય છે. ગહિનીનાથનો વિદ્યાભ્યાસ ગોરક્ષનાથની નિશાળમાં ચાલી રહ્યો છે. આવી રીતે 1 વર્ષ સુધી ગહિનીનાથે સઘળી વિદ્યા સંપાદન કરી પછી કોતી ગામના મધુ વિપ્ર પાસે પાઠશાળાના પદ્ધતિસરના શિક્ષણ માટે ગહિનીનાથને મૂકવામાં આવ્યા. પછી જે નાથો જ્યાં વસ્યા હતા ત્યાં જ સર્વેએ શાલિવાહન શકના 1000મા વર્ષમાં સમાધિ લીધી. વર્ષોના વહેવા સાથે સમાધિ કબરમાં ફેરવાઈ ગઈ હતી. આગળ જતા યવનધર્મી ઔરંગઝેબના સમયમાં એક વખત રાજાએ લોકોને કબરો વિશે પૂછપરછ કરી. ત્યારે લોકોએ કહ્યું કે આ સમાધિ સ્થાનો તમારા પૂર્વજોના છે. તેના આદિપુરુષ મત્સ્યેન્દ્રનાથ કાન્હોબા પર્વતમાળામાં રહેતા હતા. આથી રાજાએ પાછળથી આ બધી સમાધિઓના નામો ફેરવીને યવનધર્મી કરી નાખ્યા. એટલે હવે ગહિનીનાથની સમાધિ ગેબીપીર નામે, જાલંધરની સમાધિ જાનપીર નામે અને એ જ પ્રમાણે કાનિફાની કાનપીર અને મત્સ્યેન્દ્રની માયાપીર તરીકે ઇસ્લામી નામોથી ઓળખાવા લાગી.
યવનોના સમયમાં દેવસ્થાનોનો નાશ કરવામાં આવશે એની ખબર નાથોને હતી. એથી જ યુક્તિપૂર્વક બધા સ્થાનોમાં સમાધિની રચના કરવામાં આવી. પાછળથી ગોરક્ષનાથ તીર્થાટને નીકળ્યા ત્યારે આ બધા સ્થળોની યાત્રા કરી અને આ સ્થાનોના રક્ષણ માટે યોગ્ય પ્રબંધ કર્યો. આ 7 સમાધિ સ્થળો આજે પણ મોજૂદ છે. કલ્યાણ, કલબુર્ગ, બાબા ચૈતન્ય અને રાજબાગસર ગામોમાં આજે પણ મુસલમાન મુંજાવરો આ સમાધિઓની કબર રૂપે પૂજા કરે છે. આવા કબરયુક્ત નાથ કેવી રીતે થયા? આ પ્રશ્નનો જવાબ એ છે કે નાથપંથી સમર્થ નાથો બહુ દીર્ઘ દ્રષ્ટિવાળા અને દૂરદેશી હતા. આવનારા ભવિષ્યમાં યવન ધર્મની બોલબાલા થશે ત્યારે હિન્દુ દેવસ્થાનો નષ્ટ ભ્રષ્ટ કરવામાં આવશે. તે વખતે એના આકાર પ્રકારને લીધે નાથોની આ સમાધિઓ બચી જશે. એ ખાસ ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આવી રીતે ઠેક ઠેકાણે નાથોએ પોતાના નિવાસસ્થાનો સ્થાપીને ત્યાં સમાધિ રચેલી, જેનું પાછળથી કબરમાં રૂપાંતર થયું. પણ નામ ફેર થઈને પણ નાથોની કીર્તિ પતાકા ઠેર ઠેર ફરકતી રહી છે. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 23મો સમાપ્ત. જે કોઈ ભાવિક નર નારી આ અધ્યાય ગાય, શીખે યા સાંભળે તેના પર સકળ નવનાથોની કૃપા ઉતરશે અને ઘરમાં અખંડ સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થપાશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુ દેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.